ડભોઈ રેલવે દેસાઈ યાદ સોમેશ્વર પાર્ક સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાય છે અને પીવાના પાણીની લાઇન સાથે ગટરનું ગંદુ પાણી મિક્સ થતું હોય ત્યારે વિસ્તારના લોકો કેટલા દિવસથી બહારથી પીવાનું પાણી મંગાવે છે। નગરપાલિકા વહીવટી તંત્રને વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં આંખ ખાડા કાન કરતા વિસ્તારના રહીશોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે। જાણવા મળતી વિગત અનુસાર ડભોઈ રેલવે દેસાઈ યાદ સોમેશ્વર પાર્ક સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાય છે અને પીવાના પાણીની લાઇન સાથે ગટરની પાણી લાઇન મિક્સ થઈ જતા નળમાં પીવાનું ગંદુ પાણી આવતું હોય આ પાણી પીવાથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને ઝાડા ઉલટી અને બીમાર પડે છે અને છેલ્લા ઘણા સમયથી ડભોઈ વિસ્તારમાં હાથ પગ દુખવા અને તાવ તથા કમળા જેવા રોગોના દર્દીઓ હોસ્પિટલોમાં જોવા મળી રહ્યા છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકા વહીવટી તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં એ નગરપાલિકા વહીવટી તંત્ર આંખ ખાડા કાન કરતા વિસ્તારના રહીશોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે। જો વહેલી તકે આ કામગીરી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા હોવાનું જાણવા મળે છે। ગંદા પાણી અને ગટરની ઉભરાતી સમસ્યાનો ડભોઈ નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે તેનો નિકાલ લાવે તેવી રહીશોની માંગણી છે। રિપોર્ટર અફઝલ રજાક ખત્રી GPK ન્યૂઝ। વસેવાલી જીનવાળા જે ગટર લાઈન જોડી રહ્યા છે તો અમારી માંગ છે કે આ બાજુ જોડે ના એમની લાઈન કાયદેસર એ લોકો આગળ ગેટ બની જોડ દે ના બરાબર છે એટલે આ બાજુ અમર બની બી પાણી ના ઉભરાય ને એમનું પાણી કાયદેસર આગળ જતું રહે। આ અમારી માંગ છે કે આ લોકો ગેરકાયદેસર ખોદી રહ્યા છે। ઓકે એ લોકો એમની મનમાની કરે છે ને કે નગરપાલિકા પરમિશન આપી તો નગરપાલિકા પરમિશન કઈ રીતના